ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ઔદ્યોગિક પાર્ક ડેવલપર માસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વિઠલાપુરમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી પર સત્તાવાર રીતે કામ શરૂ કર્યું છે। આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 385 એકરમાં ફેલાયેલું છે। આ ટાઉનશીપ દેશના સૌથી ઝડપથી વિકાસ પામતા ઔદ્યોગિક કોરિડોરમાંનું એક છે। આગામી સમયમાં પરિવર્તનકારી ઉત્પાદન અને લોજિસ્ટિક હબ તરીકે ઉભરી આવશે અને આર્થિક વિકાસને વેગ આપશે। આ શિલાન્યાસ સમારોહમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસાણાના સાંસદ હરિ પટેલ અને ભૂતપૂર્વ ગૃહમંત્રી રજનીકાંત પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી। संजय कुमार नटोलाल છે। મેસ્કોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મારું ગ્રુપ છે। ઇન્ડસ્ટ્રીયલ ડેવલપર એ મારો કોર બિઝનેસ છે। ગુજરાતમાં વેરિયેબલ મેં 6 પાર્ક છે મારો। 8 પાર્ક મેં ફિનિશ કર્યા, ખડી, ખેડા, સુરત, સાણંદ, હાલોલ। અને આ જે પાર્ક છે એની અંદર 385 એકર આખું એક મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટી, જે કદાચ હું જે સમજુ છું એ પ્રમાણે ભારત દેશમાં પ્રથમ વખત ડેવલપ થવા જઈ રહ્યું છે। આ કેટલા વીઘામાં પ્રોજેક્ટ હશે અને આ પ્રોજેક્ટમાં કેટલી કંપનીઓ સ્થાપિત થશે અને આજમાં કેટલા મુખ્ય અતિથિ તરીકે કોઈ પણ આવ્યો છે? આ જે છે પ્રોજેક્ટ 385 એકર એટલે 655 વીઘાની અંદર ડેવલપ થઈ રહ્યો છે। કંપનીની વાત કરું તો ઓલરેડી 39 ઇન્ડસ્ટ્રી 39 કંપની અહીંયા આગળ આવી ચૂકેલી છે। એમાંથી 12 કંપનીના ભૂમિપૂજન હતા આજે।